રાજકોટ મહાનગરપાલિકાની અંદર છેલ્લા 10 વર્ષથી હું પણ જ્યારે કોર્પોરેટર વોર્ડ નંબર 3 નહોતો ત્યારથી રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ પક્ષે રજૂઆત કરવામાં આવી છે, પણ આ નિર્ભર તંત્ર ભાજપ પાસે કોઈ આયોજન નથી, લોકોને મૂર્ખ બનાવે છે, ખોટા સર્વે કરાવડાવે છે. આજ સુધી આજે 11મું વર્ષ ચાલે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે. રિવરફ્રન્ટની જે રાજકોટને પ્રજાને એવો કોલ લીધો હતો ભાજપના શાસકોએ, ભાજપનું શાસન હશે ત્યારે રાજકોટની અંદર અમે રિવરફ્રન્ટ કરીશું, પણ છેલ્લા 11 વર્ષથી લોકોને ગેરમાર્ગે દોરી એજન્સી પાસે સર્વે કરાવડાવી લે છે, એના ખોટા પૈસાનો ખર્ચ કરે છે અને કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં છે, પણ આજ સુધી થયો નથી. આપ પણ જોઈ શકો છો, રામનાથ મહાદેવનું મંદિર છે ભગવાનનું, જ્યાં હજારો લોકો દર્શન કરવા આવે છે, ત્યારે ત્યારની પરિસ્થિતિ એઝ ઇટ ઇઝ છે. આપ ગંદકી પણ જોઈ શકો છો, સર્વે પણ થઈ ગયો છે, એનો ડેપ્યુટી કમિશનર પાસે આખી ફાઇલ પણ પુટઅપ થઈ ગઈ છે, પણ આ કરોડોના ખર્ચા અને મોટો ભ્રષ્ટ તંત્ર આ ભાજપની સરકાર અને ભાજપના શાસકોએ પૈસા સિવાય કોઈના કામ કરતા નથી. હાલના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, એને પણ આમાં રસ નથી, એને વહીવટમાં જ રસ છે નકરો, પણ આ ખરેખર ગંભીર બાબત છે. જો આવનારા દિવસોની અંદર આ રિવરફ્રન્ટ નહીં કરે તો મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીને ઘેરાવ કરવામાં આવશે. ખાસ તો જામનગરની અંદર આ જ રીતનો જે રિવરફ્રન્ટનું જે હતું ત્યાં કામ પણ ચાલુ થઈ ગયું છે 11 વર્ષ સુધી. તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા કંઈ આવનારા દિવસોની અંદર રજૂઆત કરવામાં આવશે. જો આ તંત્ર નહીં સુધરે તો ગાંધી ચિંધે અમે આંદોલન કરવામાં પણ આવશે. ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન સરકાર અને સત્તાધીશો, એમાં ખાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે અભિમાનથી સત્તા ચલાવી રહ્યા છે, લોકોના સુખાકારી માટેના કોઈ પણ પ્રશ્નની અંદર એમને રસ નથી. માત્ર ને માત્ર પ્રથમ વખત કોર્પોરેટર બની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભારતીય જનતા પાર્ટીએ બનાવી દીધા છે. આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી એમને પાછા કોર્પોરેટર તરીકે રિપીટ કરે કે ન કરે એની ચિંતામાં ભ્રષ્ટાચારમાં પડી ગયા છે. લોકોની સુખાકારી છે એ એમને અભેરાએ ચડાવી દીધી છે. આપના મીડિયાના માધ્યમથી હું રાજકોટની જનતાને અપીલ કરું છું કે આવા ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરપાલિકાની સત્તા જે ચાલી રહી છે, કુશાસન તરીકે ચાલી રહી છે, એ કુશાસનને સુશાસનમાં ફેરવવા માટે રાજકોટની જનતા જાગૃત થાય એવી આપના મીડિયાના માધ્યમથી હું લોકોને વિનંતી કરું છું. ખાસ તો જે સર્વે કરવાનો હતો એ સર્વે પણ થઈ ગયો છે. કોઈ તસ્દી જે રાજકીય નેતા હોય કે પછી કોઈ અધિકારી હોય હજી તસ્દી લેતા નથી, એનું શું કારણ? ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર તો અધિકારીઓ માત્ર એક પપેટ બનીને કામ કરી રહ્યા છે, એ આપ મીડિયાના મિત્રો પણ જાણો છો. મહાનગરપાલિકા હોય, કલેક્ટર તંત્ર હોય કે પોલીસ તંત્ર હોય, માત્ર ભાજપના જે આકાઓ સૂચના આપે એ પ્રમાણે એ કામ કરી રહ્યા હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે નક્કી કર્યું એના સત્તાધીશોએ કે આપણને 2.5 વર્ષના શાસનમાં સ્ટેન્ડિંગમાં જે સમય મળ્યો છે એમાં વધારેમાં વધારે ભ્રષ્ટાચાર આપણે કરી અને આપણી તાકાત બતાડીએ, નહીં કે લોકોના હિતના પ્રશ્નોને આપણે કામ કરી અને લોકોના હિત માટે આપણે કામ કરીએ એવી કોઈ સૂઝ ભારતીય જનતા પાર્ટીના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે નથી, એવું સ્પષ્ટ મને લાગી રહ્યું છે. ખાસ તો આપના મત મુજબ આજી રિવરફ્રન્ટ હવે કેટલા સમયમાં શરૂ થવો જોઈએ અને લોકોને એક નવું નજરાણું જોવા મળે? ભારતીય જનતા પાર્ટીની હાલની રાજકોટ મહાનગરપાલિકાના સત્તામાં બેઠેલા લોકોને જો એવું લાગતું હોય કે લોકોને સુખાકારી માટે આ કરવું છે તો તાત્કાલિક ધોરણે કરી શકે, કારણ કે એમનો રિપોર્ટ બધું સબમિટ થઈ ગયું છે. માત્ર સ્ટેન્ડિંગમાં લેવાની વાત છે અને પ્રોજેક્ટ મંજૂર કરવાની વાત છે, પણ જ્યાં લગીને એમને પૈસાવાળો કોઈ દેવાવાળો નહીં મળે કોન્ટ્રાક્ટર, ત્યાં લગીન લગભગ આ અભેરાયથી લગભગ ઉતારશે નહીં. આવનારા સમયમાં રાજકોટની જનતા મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસનું સુશાસન બેસશે તો પ્રથમ કામ અમે આ કરશું.